ચલો ગઈસ, સવારમાં મેં રાતની રોટલી બચેલી છે એનામાંથી નાસ્તો બનાવીએ. આપણે રોટલીમાંથી બચેલી વધેલી રોટલી હોય એનામાંથી નાસ્તો બનાવીએ. એકવાર બનાવશો તો તમે જરૂર બીજી વાર ટ્રાય કરશો, રોટલી બચાવવાની કોશિશ કરશો. આવી રીતના મેં બચી હુઈ રોટલીને મસ્ત આવી રીતના નાના નાના ટુકડા કરી દઉં છું. મસ્ત નાસ્તો બનાવીએ. આપણે એક એક કરીને બધી ટુકડા કરી દઈએ. પછી એક પેન લીધું છે અને મેં ગરમ કરવા મૂકી દીધું છે. હવે એમાં તેલ નાખીશું. તેલ ગરમ કરવા મૂકીશું, મતલબ જરૂરિયાત પ્રમાણે. આપણે 1-1.5 ચમચી જેટલું મેં તેલ લીધું છે અંદર. અને જ્યાં સુધી આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી મેં જે રોટલી લીધી છે એને મસ્ત કરી લઈએ. અને એક સાસ લીધી છે, થોડી અડધી પડી છે મારી પાસે સાસ, એને મસ્ત વલોઈ લઈએ આપણે એકદમ. જ્યાં સુધી એ થાય છે, તેલ ગરમ થાય છે ત્યાં સુધી. પછી આપણે એના અંદર નાખીશું રાઈ નાખીશું. રાઈ મસ્ત સાતળવા દઈશું. બરાબર સાતળી જાય પછી આપણે નાખીશું જીરું સતળાઈ જાય પછી આપણે નાખીશું લીલા મરચાં અને કઢી પત્તા મેં કટિંગ કર્યા છે એ નાખીશું. તમારે લસણ નાખવું હોય તો નાખી શકો છો, પણ મેં લસણ નહીં નાખ્યું. લીલા મરચાં અને કઢી પત્તા નાખ્યા છે. એમાં મસ્ત ફ્રાય થવા દઈએ અને ધીમા તાપે સતળાવા દઈએ. પછી આપણે જે કઢીનું જે મતલબ સાસ બનાવી છે એની અંદર બધા મસાલા નાખી દઈએ. લાલ મરચું મસાલો એ મેં સૂપ નહીં કર્યું, તમને મેં એમ જ બતાવી દઉં છું કે 1 ચમચી જેટલું મેં ગરમ મસાલો, અડધી ચમચી હળદર ને લાલ મરચું નાખીને મસ્ત મેં મિક્સ કરી લીધું છે. અને હવે જે વઘારમાં આપણે ફ્રાય કર્યું છે એની અંદર ફ્રાય કરી લઈશું મસ્ત. પછી એને મસ્ત ધીમા તાપે ઉકળવા દઈશું. મસ્ત હલાવતા જવું છે, ધીરે ધીરે સાતળતા જવું છે. પછી આપણે એને મસ્ત ગરમ થઈ જાય પછી આપણે એની અંદર આપણે જે રોટલી પીસીને બનાવી છે એ રોટલી નાખી દઈશું. આવી રીતના નાસ્તો બનાવે તો અમારા ઘરમાં મતલબ ઠંડી રોટલી હોય એ વપરાઈ બી જાય છે અને મસ્ત ખાઈ લે છે. બધાને જ ભોભાવે છે. તમે આવી રીતના બનાવો છો, તમે ટ્રાય કરી જોજો આવી રીતના બનાવવાની. અને મારું કઢાઈ ઉપર નહીં જતા, કઢાઈ મેં તેલવાળું ફ્રાય કરું છું એટલા માટે કાળું છે. તો અહીંયા આગળ મારી કઢી ગરમ થાય ત્યાં સુધી આપણે થોડી વાર રાહ જોઈશું. પછી આપણે અંદર જે વહી બનાવ્યો છે રોટલી ઝીણી કરી છે એ અંદર નાખી દઈશું અને મસ્ત થવા દઈશું. ગરમ થઈ જાય એટલે પછી આપણે રોટલી બનીને રેડી થઈ જશે. નાસ્તો રોટલી, ઠંડી રોટલી વઘારેલી ખાટાવાળી રોટલી. અમે એવું કહીએ છીએ ખાટાવાળી રોટલી, પણ મસ્ત લાગે છે, ટેસ્ટ બહુ મસ્ત લાગે છે.